જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ, કુશલ મંગલમાં છીએ. તમે પણ મજામાં હશો, કુશલ મંગલમાં હશો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી. ન્યૂ વ્લોગ, મારા ન્યૂ વિચાર, ન્યૂ વાતો, સરસ મજાની વાતો સાથે ન્યૂ શરૂઆત કરી દીધી. ચાલો, આજે પણ મેં નિયમ પ્રમાણે જ મારું રૂટિન ચાલુ કરી જ દીધું. આ એક ગૃહિણીનું રૂટિન તમે જોઈ શકો છો. જો આપણે હર ગૃહિણીને આ રીતે ટાઈમ કાઢવો જ જોઈએ. આપણા માટે આપણે ટાઈમ કાઢવો જ જોઈએ. ચાલો, મારી વોકિંગ થઈ ગઈ અને એક્સરસાઇઝ કરી રહી છું. મારી અગાસી ઉપર મસ્ત મજાનું વાતાવરણ છે, પક્ષીઓના કલરવ છે, સરસ મજાનું વાતાવરણ પોઝિટિવ છે, હે ને. જો મંદિરોના એકદમ ઝીણા ઝીણા અવાજ આવે છે, આરતીઓ ગુંજવા લાગી છે અને પરોઢિયું પણ એટલું મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ. એમાં મને તો એવું જ થાય કે મારી અગાસી જ મને પસંદ આવે. ચાલો, હું અગાસી ઉપર જઈ અને મારી એક્સરસાઇઝ કરી લઉં અને મારા વ્યાયામ પણ કરી લઉં. મને મારી અગાસી જ યાદ આવે. તો અગાસી ઉપર હું આવી ગઈ 5:45 વાગે. 5:45 વાગે આવી ગઈ ને તો સહેજ અંધારું હતું ને, તો મેં કન્ટેન્ટ નથી લીધું. કન્ટેન્ટ લઉં છું ને તો મારે કન્ટેન્ટમાં ક્લિયરિટી થોડીક ઓછી આવતી હોય છે. અંધારું લાગે ને તો મારે વિડીયોઝમાં બગડી જાય મારી ક્લિયરિટી. એટલા માટે મેં થોડું સહેજ અજવાળું થવા દઈ પછી જ હું મારી એક્સરસાઇઝ, વોકિંગ બધું બતાવી રહી છું. ચાલો, મારી અગાસી ઉપર મેં મારું જો પાથરણીયું ઉપર નથી લાવી. આ પાથરણીયું ત્યાં આગળ પડ્યું જ હતું, એટલા માટે એ પાથરીને હું મારી વ્યાયામ કરવા બેસી ગઈ. વ્યાયામ, એક્સરસાઇઝ કલાકથી 1.5 કલાક જેવું ચાલ્યા જ કર્યું. પછી મેં નિયમ પ્રમાણે મારી અગાસી સાફ કરી નાખી, તમે જોઈ શકો છો. ચાલો, ત્યારે 2 ભાગમાં ડિવાઈડ કરી અને કચરો લઈ લેવાનો. ઝીણો મોટો બધો કચરો ભેગો કરી દેવાનો અને પછી થોડી વાર રહીને એ ભરી આવશું. હવે અગાસી ઉપર એટલા બધા પાન ઓછા ખરે છે, કારણ કે રોજ વાળતા હોય ને એટલે ઓછા ખરે છે. જો અગાસી ઉપર તો ઓછા જ હોય છે, કારણ કે પવનના ઉડી અને નીચે આવી જતા હોય છે ફળિયામાં. ડેઈલી રૂટિનમાં આપણે આ જ હોય છે ને, બરાબર ને. કચરા પોતા વાળવાનું, જો રૂટિનમાં તો આ બધું હોય છે, અગાસી ઉપરથી લેવાનું. મારે તો આંબો છે એટલા માટે રોજ મારે વાળવા જવું જ પડતું હોય છે. એટલા માટે હું તમને કહું છું, બધા ફળિયામાં ઉડીને પાન આવી જતા હોય એટલે ઓછા હોય. ચાલો, જો રીંગણી તમે જોઈ શકો છો. પાન નવા થોડા આવે છે, પણ સહેજ કૂકડું વળી ગઈ. જો મસ્ત એવી અગાસી સાફ થઈ ગઈ. જો પાન કેવા થઈ ગયા છે. હવે થોડું કટિંગ કરવાનો વિચાર કરું છું કે હું કટિંગ થોડુંક કરી નાખું કે ના કરું, એવું થાય છે. પરંતુ તડકા થોડા ઓછા થાય અને વાદળછાયું વાતાવરણ, એકાદો વરસાદ થઈ જાય ને ત્યારે કટિંગ કરવાનો વિચાર આવે છે. ચાલો, ફળિયામાં આવી ગયા. ફળિયું મસ્ત મજાનું સાફ થઈ ગયું, સરસ મજાનું ફળિયું સાફ થઈ ગયું. આ સમયે બહારનો પણ બધો કચરો લઈ લીધો. મારી ચીકુડીના બહુ પાન હોય ને, બહાર બહુ જ ઢગલા થતા હોય છે, બધાના ડેલા આગળ જતા હોય, પણ હું બધા ભેગા કરી જ લેતી હોઉં છું. પવન હોય ને એટલે બધા ઉડીને બધાના ડેલા આગળ જતા રહે, તો હું મારા અંદર જ લઈ લઉં બધા પાન, હે ને, ચીકુડીના પાન અને આંબાના. જો ફળિયામાં બધા ઉડીને આવી જ જતા હોય છે. ચાલો, જોઈશું આપણે આગળ શું કરશું.
ચાલો ત્યારે મસ્ત મજાના માતાજીને દીવાબત્તી કરી નાખ્યા, માતાજીને સમરી અને માતાજીને ભોગ પણ લગાવ્યો. એમાં કેરી તમે જોઈ આગળ, અને જાસૂદના ફૂલ મૂકી દીધા હતા. મસ્ત મજાના માતાજીના દીવાબત્તી થઈ ગયા. અને આ સમયે આવી ગયું હતું પાણી. તો પાણી આવી ગયું એટલે ફળિયા સાફ કરીને પાણીથી એકદમ ફુવારા મારી અને ફૂલ છોડને પાણી આપી દઈએ અને એકદમ ધૂળ બધી કાઢી નાખીએ, ફળિયામાંથી ધૂળ કાઢી નાખીએ, ફળિયા ધોઈ નાખીએ. કુંડું પણ આ સમયે પાણીનું એટલું ઓલું થઈ ગયું હતું એટલે ફુવારા મારીને ધોઈ અને ભરી લીધું, કુંડું ભરી લીધું. અને ચાલો ફળિયા પણ મસ્ત મજાના ધોઈ નાખીએ, સાવણું મારીને ઘસીને ધૂળ કાઢી નાખીએ. આ સમયે ગાડીમાં પણ ફુવારા મારી દીધા, ગાડીને પણ ધોઈ નાખી સરસ મજાની મારી એક્ટિવા. અને જો કેવા સરસ ખીલી ઉઠ્યા, જાણે ચોમાસું ન હોય એવા સરસ લીલા છમ છે ને, ચોમાસું ન બેસી ગયું હોય એવું લાગે ને, બરાબર ને. ચાલો જો મસ્ત મજાના પાંદડા એટલા ચમકી ઉઠ્યા એને. ચાલો હવે આ સમયે આવી ગઈ હું મારા ઘરમાં, અને જો કિચનમાં આવીને દૂધ લઈ લીધું અને એમાં મિક્સ મેં જે પાવડર બનાવ્યું હતું ડ્રાય ફ્રૂટ્સનું અને મખાના નાખી અને પાવડર બનાવ્યું હતું, એ 1 ચમચો એ નાખી દીધો દૂધમાં. અને ચિયા ચીડ પલાળેલા જ રાખું જ છું હું ફ્રીજમાં, એટલે 1 ચમચી એ નાખી દીધી. અને મારો 2 ચમચા જેટલો ઓટ્સ નાખી દઉં. 3 ચમચા જેટલું નાખી શકાય, પણ મેં 2 ચમચા એકદમ સરસ ભરી અને ત્રીજો થોડોક નાખી દીધો. અને આ સમયે ગોંદ કતીરા મેં પલાળવાના ભૂલી ગઈ હતી રાત્રે, એટલે એ નથી નાખ્યા. અને એ મારો નાસ્તો થઈ ગયો. નાસ્તો થઈ ગયા પછી થોડીક વાર આરામ કર્યો, બેઠી. ત્યાર પછી હાલો હું લાગી ગઈ મંદિર સાફ કરવા. મંદિર એકદમ સાફ કરી નાખીએ ને ત્યારે એમ થાય કે ચાલો બધું કાઢી માતાજીને ફોટાને બધા કપડાં ધોઈ નાખ્યા, ટીપોઈ ઉપર રૂમાલ ધોઈ નાખ્યા, માતાજીના મંદિરની અંદર રૂમાલ ધોઈ નાખ્યા. અને સરસ મજાનું મંદિર પણ ઝાપટીને સાફ કરી નાખ્યું. માતાજીનું મંદિર, જો આપણું ઘર પણ આવી રીતે સાફ કરતા હોઈએ તો માતાજીનું મંદિર પણ આવી જ રીતે સાફ કરવું જોઈએ, બરાબર ને. મંદિરનો ખૂણો જે હોય બધું ઝાપટી નાખ્યું. ત્યાર પછી મેં જેટલી બની એટલી સાવણી ઉપર ફેરવીને કચરો લઈ લીધો. કચરો જો કે ન હોય, રોજ ઝાપટતા હોઈએ, પણ બહારથી વંટોળિયા આવતા હોય ને તો ધૂળ હોય, કચરો કે જાળિયા ને એવું કાંઈ લચકા ન થતા હોય, કારણ કે રોજ ઝાપટતા હોઈએ એટલે ધૂળ આવતી હોય, રોજની ધૂળ મારે કાઢવાની હોય, બરાબર. અને મંદિર તો આમેય તે હું એકાત્રે આવી રીતે સાફ કરી જ નાખતી હોઉં છું, ક્યારેક બતાવતી હોઉં ને ઘણી, કારણ કે વિડીયોઝ ઘણો બધો લાંબો થઈ જાય. આ બધું તો રોજ કરતા જ હોઈએ, પરંતુ વિડીયોઝ ખૂબ લાંબો થઈ જાય, એટલા માટે ઘણીવાર બતાવવાનું, ઘણીવાર નહીં બતાવવાનું, આવી રીતે હોવું જોઈએ. ચાલો મસ્ત મજાનું ટીપોય પણ સાફ કરી નાખીએ, ફિનાઈ નાખીને પોતું ઘસીને મારી નાખવાનું. અને જો આ મંદિરના કપડાં જો ધોઈ નાખ્યા હતા એ પણ સુકાઈ જવા આવ્યા. અને મંદિર જ્યાં હતું ત્યાં રાખી દીધું, સરસ મજાનું ટીપોય ઉપર ગોઠવી દીધું અને ફૂલ પણ મૂકી દીધા. અને ચોખ્ખું કેટલું સરસ થઈ ગયું જો. અને ચાલો ત્યારે રસોઈમાં શું બનાવું છું તો રીંગણા વટાણા, એમાં લીમડો નાખી દીધો અને તેલ મૂકી દીધું, જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી. અને વઘાર બટેટાનું પહેલાં કરી નાખવાનું. બટેટા સતળાઈ જાય ને છેલ્લે રીંગણા નાખવાના. રીંગણા બટેટા વટાણાનું શાક બનાવી નાખવાનું. જો બટેટા સતળાઈ ગયા ને થોડી વાર રહી અને રીંગણા નાખી દીધા. રીંગણાનું શાક પણ ક્યારેક ખાવું જોઈએ ને, બરાબર ને. ચાલો આમાં મીઠું પણ નાખી દઈએ, કારણ કે એ રીંગણામાં ચડી જાય. જો સરસ મજાના ચડી ગયા, તેલમાં સાતળવા રાખી દીધા હતા એટલે ચડી ગયા. એમાં થોડુંક અમથા ટમેટું નાખી દીધું હતું અને ચટણી નાખી દીધી, ધાણા જીરું નાખી દીધું અને હળદર નાખી દઈએ અને મીઠું થોડુંક જોઈતું હોય એટલું નાખી દઈએ. ચાલો સબ્જી પણ બની ગઈ તૈયાર, મસ્ત મજાની રીંગણા વટાણા અને બટેટાની. અને પાણી નાખી દઈએ, જોઈએ એટલું પાણી રહેવા દેવાનું, બાકી તો બાળી રહેવાનું. જોઈએ એટલું જ પાણી રહેવા દેવાનું, બાકી
બાળી નાખવાનું. ચાલો રોટલી આ સમયે બનાવવાની હતી અને બાજરીના 2 રોટલા. રોટલી એટલા માટે કે મારા હસબન્ડને કેરી ખાવાની હતી એટલે રસ કરી દીધું તૈયાર, અને રીંગણા વટાણા અને બટેટાનું શાક પણ મસ્ત મજાનું બની ગયું. અને હમણાં થાળી તૈયાર કરી દઈએ, અને રોટલી પણ મસ્ત પતલી બનાવી અને જો સરસ મજાની ધીમા તાપે ચોળવી નાખવાની. જો મસ્ત મજાની રોટલી પણ થઈ ગઈ તૈયાર, અને હમણાં થાળી તૈયાર કરી નાખીએ. તો આ સમયે જો આ બધું સાથે સાથે કરતું જવાનું ભાઈ. આ 2-3 વારાની મલાઈ ભેગી થઈ ગઈ હતી ને, તો આ ચમચીથી હલાવી અને માખણ કાઢી નાખવાનું. એકદમ હલાવીએ ને એટલે માખણ છૂટું પડી જાય. એ માખણને ધોઈને સરસ કરી અને તાવી નાખવાનું. એને તાવી અને ઘી બનાવી નાખવાનું. મલાઈનું ઘી થઈ ગયું. ત્યાર પછી જો આનું દૂધ વધ્યું હોય ને, એને તમે જો પેંડા પણ બનાવી શકો, થાબડી પેંડા, અને એને પનીર પણ બનાવી શકો. સારું હોય તો, નહીંતર ફેંકી દેવાનું. સ્મેલ આવતી હોય તો ફેંકી દેવાનું. જો સરસ મજાનું જો ઘી થઈ ગયું તૈયાર. આ સમયે 3 લીટર દૂધ લેતા આવ્યા હતા. હું હમણાં દૂધ ઓટ્સમાં લઉં છું ને, એટલે 3 લીટર લેતા આવ્યા. એ પણ ગરમ કરી નાખીએ. ચાલો થાળી પણ તૈયાર થઈ ગઈ, દૂધ ગરમ થવા મૂકી દીધું. ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. ચાલો આજનો દિવસ મારો આવો રહ્યો. તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.